અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટર્સ પર આઈટીની ઐતિહાસિક ઘા 19 કરોડનું બેનામું નાણું કર્યું સીઝ। ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં બે જૂથો આવ્યા સામસામે। ઘટના પર ઢાક પીછોડો કરવા મોદી સરકારના લાગ્યા નારા। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો। કોંગ્રેસ નેતાને બહાર જવાનું કહેતા મામલો બીચક્યો। નાફેડના અક્કડ વલણને પગલે ગોંડલમાં સોમાની મળી બેઠક। નાફેડ પાસેથી ફરી મગફળી ખરીદવાની કરી જાહેરાત તો નાફેડના અક્કડ વલણ સામે બહિષ્કારની ચીમકી। એએમસી ડોર ટુ ડોર સેવા ચાર્જેબલ કરવાના મૂડમાં ઘરદીઠ દૈનિક ₹1 તો કોમર્શિયલ મિલકતો માટે ₹2 ચાર્જ વસૂલવાની વિચારણા। આવતીકાલે અડધું રાજકોટ રહેશે તરસ્યું, નહીં મળે પાણી। નર્મદાનું પાણી ન મળતા ઊભી થશે તકલીફ। ઝી 24 કલાકના અહેવાલની અસર મંજૂરી વિના ચાલતા અને પ્રદૂષણ ફેલાવતા જેતપુરના સાડી યુનિટને જ લાગશે તાળા। જયેશ રાદડિયાની સ્પષ્ટતા। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો અમદાવાદ કોર્પોરેશન અમદાવાદની પ્રજાને વધુ વેરાનો બોજ આપી શકે છે। ડોર ટુ ડોર કચરો એકઠો કરવા માટે કોર્પોરેશન પ્રજા પાસેથી વસૂલી શકે છે ચાર્જ। તો કારોબારી સમિતિ સમક્ષ કમિશનરે દરખાસ્ત કરી છે અને રહેણાંક મિલકત એટલે કે ઘર દીઠ દૈનિક ₹1નો ચાર્જ લેવાની વિચારણા ચાલી રહી છે। તો કોમર્શિયલ મિલકત માટે દૈનિક ₹2નો ચાર્જ લેવાની વિચારણા કરાઈ છે। જો આ દરખાસ્ત મંજૂર થશે તો અમદાવાદ વાસીઓને ઘર દીઠ ₹365નો વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે। પ્રોપર્ટી ટેક્સની રકમમાં આ રકમનો ઉમેરો કરવામાં આવશે। આગામી શુક્રવારે મળનારી કમિટીમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હવે કચરો જે ડોર ટુ ડોર લઈ જવામાં આવે છે તે લઈ જવા માટે ચાર્જ ઉઘરાવવામાં આવશે અને વાર્ષિક ₹365 ચાર્જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવો પડશે। ઘર દીઠ દૈનિક ₹1નો ચાર્જ લેવાની વિચારણા છે, જેનાથી વાર્ષિક ₹365 ચાર્જ ચૂકવવો પડશે, તેની હાલમાં વિચારણા ચાલી રહી છે। તો મળનારી કમિટીમાં આગામી શુક્રવારે જે કમિટી મળનારી છે તેમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે। તો દરખાસ્ત મૂકી છે, હવે તે દરખાસ્ત પાસ થાય છે કે નહીં તે જોવું રહ્યું। હજી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। જે અર્પણ, જણાવશું વધુ વિગત છે। મિથુન, જે રીતે હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં કામગીરી ચાલી રહી છે, હાલમાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાબેતા મુજબ જ જે રહેણાંક સોસાયટીઓ હોય કે પછી વિવિધ સ્થળેથી જે કચરો એકત્રિત કરવાની જે કામગીરી કરે છે, પરંતુ આગામી સમયમાં હવે શહેરીજનોને આ માટે ચાર્જ ચૂકવવો પડશે। દૈનિક ₹1 રહેણાંક સોસાયટીઓ માટે અને દૈનિક ₹2 ધંધાકીય એકમો માટે ડોર ટુ ડોર કલેક્શન અંતર્ગત એએમસી જે હાલમાં કચરો એકત્રિત કરવાની કામગીરી કરી રહી છે તે માટે પૈસા ઉઘરાવવા માટેની દરખાસ્ત આગામી કારોબારી સમિતિમાં આવી છે અને આ સમિતિ આગામી શુક્રવારે મળવાની છે। તેનામાં કદાચ આ જે દરખાસ્ત છે તેના ઉપર આખરે મહોર મારવામાં આવે અને જે નવી રકમ લેવાની છે તે શહેરીજનોના ટેક્સ બિલમાં ઉમેરવામાં આવશે, તે પ્રકારની હાલ દરખાસ્ત કરવામાં આવી છે। હવે જે જોવાનું છે કે શાસકો કેવા પ્રકારનો નિર્ણય કરે છે આ બાબતે। જી આભાર અર્પણ, માહિતી આપવા બદલ। તો જે રીતે આ દરખાસ્ત કરવામાં આવી છે, હવે જોવાનું રહેશે કે આ બાબતે શું નિર્ણય આવે છે। બીજા એક મહત્વના સમાચાર જે સુરતથી મળી રહ્યા છે। સુરતમાં તમાકુની પ્રોડક્ટ વેચનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી, જેમાં પાલિકા દ્વારા સ્કૂલની પાસે તમાકુનું વેચાણ કરનારા લોકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સ્કૂલની 100 મીટર ત્રિજ્યામાં વેચાણ કરનારા 162 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમની પાસેથી ₹32,400નો દંડ વસૂલવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા 7 ઝોનની 591 સ્કૂલ પાસે તપાસ કરવામાં આવી હતી, જેના પછી પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। તો વેચાણ કરનારાઓ પાસેથી ₹32,400નો દંડ વસૂલાયો છે। અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં વધુ 9 કરોડની રકમ મળી આવી છે। આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં વધુ 9 કરોડની રોકડ રકમ મળી આવી છે, જેથી કુલ 19 કરોડની રોકડ રકમ જિગ્નેશ શાહના ઘરેથી આવકવેરા વિભાગે કબજે કરી છે। તો આઈટી વિભાગના ઇતિહાસનું આ સૌથી મોટું સીઝર છે। આવકવેરા વિભાગે સવારથી જ જિગ્નેશ શાહ અને સંજય શાહને ત્યાં દરોડા પાડ્યા હતા।
આ બંને નફા અને નુકસાનની એન્ટ્રી એક્ઝિટ પ્રોવાઇડરનું કામ કરતા હતા. આ દરોડામાં જંગી માત્રામાં રોકડ મળી આવી છે. તો મળી આવેલી રોકડ રકમ ગણવામાં પણ 5 કલાકનો સમય લાગ્યો હતો. અમદાવાદમાં 3 સ્થળે દરોડા પડાયા છે. 18 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. 18 ડીમેટ એકાઉન્ટ પણ મળ્યા છે. સાથે જ આઈટી વિભાગે ઢગલાબંધ દસ્તાવેજ કબજે કર્યા છે. હજુ પણ વધુ બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. તો આઈટી ઇતિહાસનો સૌથી મોટો સપાટો છે. 18 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. સાથે જ 18 ડીમેટ ખાતા પણ મળી આવ્યા છે અને કુલ 19 કરોડ અત્યાર સુધીમાં કબજે કરવામાં આવ્યા છે. તો આ જે સર્ચ ઓપરેશન છે તે હજુ પણ વધુ સમય સુધી ચાલી શકે છે. અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં વધુ 9 કરોડની રકમ મળી આવી છે. વાત કરીએ સુરતની, તો સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં મહત્વના મુદ્દાઓએ સ્થાન લેવાને બદલે હોબાળાએ સ્થાન લીધું હતું. સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરને બહાર કાઢવાનું કહેવામાં આવતા કોંગ્રેસ નેતા અને અન્ય કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા સરથાણામાં બીઆરટીએસ બસ સળગાવવાનો આરોપ ભાજપ પર લગાવવામાં આવ્યો હતો. તેને લઈને સભામાં હોબાળો થયો હતો અને જેને પગલે કોંગ્રેસના કોર્પોરેટરને સભામાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા યુવા મોરચાના કાર્યક્રમમાં થઈ છે માથાકૂટ. કાર્યક્રમ બાદ યુવા મોરચાના 2 જૂથ વચ્ચે આંતરિક બાબતે માથાકૂટ થઈ. આખી ઘટના પર પાણી ફેરવવા ઘટનાને થાળે પાડવાનો પ્રયાસ કરાયો. તો ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા. જો કે મીડિયાના કેમેરા સામે આવતા જ ઝઘડો કરી રહેલા કાર્યકરો ડાહ્યા ડમરા થઈને વડાપ્રધાન મોદીનો જય જયકાર કરવા લાગ્યા હતા. વડાપ્રધાનનું જય જયકાર કરીને મુદ્દાને ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન કરાયો હતો. જો કે યુવા મોરચાના કાર્યકરો વચ્ચે ડખો શું હતો તે જાણી શકાયું નથી. પરંતુ આ પ્રકારની માથાકૂટે પાર્ટીની શિસ્તતાને દાગ લગાડ્યો છે. ભાજપના યુવા મોરચા અધિવેશનમાં નીતિન પટેલે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારે બહુ પહેલા જ વેટ ઘટાડી દીધો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશમાં માત્ર ને માત્ર ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ પર માત્ર 20% જ વેટ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઈંધણ પર 25 થી 30% ટેક્સ લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. ગુજરાતના નાગરિકોને પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં રાહત આપી આજે ગુજરાતમાં ભલે બીજા રાજ્યો આંધ્રએ ઘટાડ્યો પણ આપણે તો ઘણા સમય પહેલા ઘટાડી દીધો છે અને ગુજરાતમાં આખા દેશની અંદર સાંભળી લેજો બધા, કોઈ ગેરમાર્ગે દોરાતા નહીં. આખા દેશમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર 20% ટેક્સ છે. કોંગ્રેસના રાજ્યોમાં 25 થી માંડી 30% ટેક્સ છે. કોંગ્રેસીઓને આપણને સલાહ આપવાની કોઈ જગ્યા નથી. અને હવે વાત કરીએ હાર્દિકના ઉપવાસ શસ્ત્રની. 18 દિવસથી પોતાની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને મનાવવા માટે પાટીદાર સમાજની સંસ્થાઓ આગળ આવી છે. હાર્દિકને મનાવવા પાટીદાર સંસ્થાના આગેવાનો હાર્દિકને મળ્યા હતા અને હાર્દિકને પારણા કરાવવા મનાવ્યો હતો. આ પહેલા પાટીદાર સંસ્થાઓ વચ્ચે એક ગુપ્ત બેઠક મળી હતી અને હાર્દિકના ઉપવાસને લઈને ચર્ચા થઈ હતી. સંસ્થાઓનું માનવું છે કે હાર્દિક પટેલે પારણા કરે તેવી સમાજની ઈચ્છા છે અને હાર્દિકની સાથે સમાજની સંસ્થાઓ હોવાથી સરકાર પર પણ દબાણ વધ્યું છે. હાલ સંસ્થાઓના આગેવાનો હાર્દિકના જવાબની રાહ જોઈ રહ્યા છે. સંસ્થાઓ ઉપર પાટીદાર સમાજના પણ ફોનો આવતા હતા કે ભાઈ હાર્દિકભાઈને પારણા માટે તમે પ્રેશરાઇઝ કરો. સંસ્થાઓએ નક્કી કર્યું કે ભાઈ રમેશભાઈ દૂધવાળાને આપણે આ મેસેજ લઈને મોકલીએ. એટલે આજે હું અહીં હાર્દિકભાઈને મળવા આવ્યો છું. હાર્દિકભાઈના સમાજના જે મેસેજ હતા સંસ્થાઓના એ આપ્યા છે
એમને મને કહ્યું છે કે હું વિચારીને તમને સામે મેસેજ આપીશ. અને આજે જે સમાજની અંદર હાર્દિક લડી રહ્યો છે, સમાજનો ટેકો છે, સંસ્થાઓનો ટેકો, આજે સમાજની અંદર એક જ ચિંતા છે કે ભાઈ હાર્દિકને પારણા કરાવો. આ એક પ્રેશરાઇઝ વાત છે. ત્યારે સરકારનો સામેથી મેસેજ આવ્યો મીટિંગ કરવાનો. સંસ્થાઓનું પ્રેશર સરકાર ઉપર સતત છે. મીટિંગની અંદર પણ સતત પાટીદારોના સમાજની હાર્દિકના પ્રશ્નોની સતત ચર્ચાઓ થઈ છે અને સતત વાત કરી છે સરકારને કે ભાઈ તમે આનો ઉકેલ લાવો. તો હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસને લઈને જુદા જુદા પક્ષના રાજકીય નેતાઓ અને સમાજના આગેવાનો હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિકની મુલાકાત લીધી હતી. ત્યારે અનામતને લઈને પ્રકાશ આંબેડકરે હાર્દિક સાથે ચર્ચા કરી હતી. હાર્દિકની મુલાકાતે આવેલા પ્રકાશ આંબેડકરે અનામતને લઈ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. બંધારણમાં ક્યાંય 50% જ અનામત આપી શકાય તેવો ઉલ્લેખ નથી તેવું પ્રકાશ આંબેડકરે મીડિયા સમક્ષની વાતચીતમાં જણાવ્યું હતું. તો 50% અનામતને લઈને પાર્લામેન્ટમાં ચર્ચા થવી જોઈએ તેવી પ્રતિક્રિયા પ્રકાશ આંબેડકરે આપી હતી. दूसरी बात यह है कि 50% के ऊपर आरक्षण ना जाए, ऐसा कहीं भी संविधान में लिखा नहीं गया है. सुप्रीम कोर्ट ने अपने आप में एक तय कर लिया है एक डिसीजन में कि जहां 50% के ऊपर रिजर्वेशन नहीं होना चाहिए. लेकिन आज मैं मान के चलता हूं कि पार्लियामेंट ने इस पर डिबेट करना चाहिए और समाज के अंदर जब आंदोलन बढ़ रहा है तो क्या कुछ सालों के लिए, कुछ वर्षों के लिए ये 50% की जो सीमा रेखा है सुप्रीम कोर्ट ने दी है, क्या उसको शीतल कर सकते हैं? હવે વાત કરીશું સાડી ઉદ્યોગને રાહતના સંકેતની. જેતપુરમાં સાડીના કારખાનેદારોને ક્લોઝર નોટિસ ફટકારતા હજારો કામદારોની રોજગારી પર સવાલ ઉભો થયો હતો. ત્યારે ઝી 24 કલાકે જેતપુરના કામદારોનો મુદ્દો ઉપાડતા જ સરકાર હરકતમાં આવી હતી અને આ અંગે ટૂંક સમયમાં સુખદ અંત લાવવાની ખાતરી આપી હતી. ગુજરાત પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડે જેતપુરના 2000 કારખાનેદારોને ક્લોઝર નોટિસ ફટકારતા જ કામદારો ચિંતામાં મુકાયા હતા. જેતપુરની ભાદર નદીમાં બે રોકટોક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને આ પ્રદૂષણને કંટ્રોલમાં કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આ અંગે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કરી કામદારોની મદદે આવ્યું હતું. સાથે જ ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશને સાથે મળી આ અંગે સરકારમાં રજૂઆત કરતા સરકારે પણ ટૂંક સમયમાં ઘટતું કરવાની બાંહેધરી આપી છે. જે ક્લોઝર નોટિસ મળી છે એમના પોલ્યુશન બોર્ડે જે કારણો દીધા હતા એમના દરેક કારણોનો જવાબ અમે આપી ચૂક્યા છીએ. અમે કાલે અમદાવાદ એટલે ગાંધીનગર ગયા હતા અને ત્યાં અમે રજૂઆત કરી છે અમારી એ કે ભાઈ રજાઓને હિસાબે અને સાહેબો બહારગામ ગયા હતા એને હિસાબે આ મેટર અત્યારે પેન્ડિંગ છે. 1-2 દિવસમાં એનો ઉકેલ આવી જશે. જો કારખાનેદારોના કારણે પ્રદૂષણ ફેલાતું હોય તો કાર્યવાહીનો કોરડો વીંઝાવવો જ જોઈએ. પરંતુ એક સાથે 2000 કારખાનેદારોને નોટિસ અપાતા ઝી 24 કલાક તથ્ય જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જેતપુર પહોંચ્યું હતું, જ્યાં વેપારીઓ, કામદારો અને સ્થાનિકોના મુદ્દા જાણ્યા હતા. જાત તપાસમાં સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ક્લોઝર નોટિસ તો માત્ર નાટક છે અને ફિલ્ટર પ્લાન્ટની વાત માત્ર તાઇફા છે. કેમિકલ યુક્ત પાણી માટે તો હે ને સરકારે ખરેખર આનો હાવ અલગ જ નિર્ણય લેવો જોઈએ કે આ ખાલી આ તો તાઇફા છે, આ ઓલા ફિલ્ટર પ્લાન્ટના નહીં. ફિલ્ટર પ્લાન્ટ ખાલી કહેવાના જ છે, તો આ ભાદરમાં પાણી આવું ક્યાંથી આવે? કોઈ પ્રોપર એક્શન જ નથી. ક્લોઝર એટલે નાટક. અમે ખેડૂતો આ પાણી વાપરવાના ચાલુ કર્યા એમાં છેલ્લા 3-4 વર્ષથી 5 વર્ષથી કે 7 વર્ષથી એની આસપાસના જે વધારે રિપોર્ટો આવ્યા, પેટના રોગો, ચામડીના રોગો, માથાના રોગો, દુખાવાના, પછી સૌથી અત્યારે જે ગંભીર પ્રશ્ન બન્યો છે, લગભગ મારા અંદાજે 12 થી 14 કેસો તો કેન્સરના છે.
ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે ટૂંક સમયમાં ઘટતું કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઘટતું કરવામાં કેમિકલ માફિયાઓ તો બચી નહીં જાય ને? શું કેમિકલ માફિયાઓ ભાદરને પ્રદૂષિત કરવાનું ચાલુ જ રાખશે કે પછી ક્લોઝર નોટિસ પરત ખેંચાશે તો મોટા કેમિકલ માફિયાઓને છૂટો દોર મળી જશે? રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, જેતપુર. જેતપુરમાં સાડીના કારખાનેદારોને ક્લોઝર નોટિસ આપી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે અમારી 9 મહિનાની લડાઈનું પરિણામ મળ્યું છે. સરકાર અને પ્રદૂષણની વાત બોર્ડે પણ સ્વીકારી છે. આ અમારા વિસ્તારની જનતાનો વિજય છે. સરકારે અને પ્રદૂષણ બોર્ડે અમારી વાત સ્વીકારી છે કે આને કારણે ઉદ્યોગોને કારણે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર આવે છે અને ક્લોઝર નોટિસ આપી છે. આ અમારા વિસ્તારની 5 લાખ જનતાનો વિજય છે. આવતા દિવસોની અંદર પણ જો આ ફરીથી આ ઉદ્યોગો શરૂ થશે અને એનું પાણી ભાદર નદીમાં ઠલાવવામાં આવશે તો ફરીથી અમે વિરોધ કરશું. ઉદ્યોગો શરૂ થાય એની સામે અમારો વિરોધ નથી. જેતપુર સાડી યુનિટોને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે મંજૂરી લઈને ચાલતા યુનિટને કોઈ મુશ્કેલી નહીં આવે, જ્યારે મંજૂરી વગરના અને પ્રદૂષણ ફેલાવતા યુનિટ બંધ કરવા સુધીના પગલાં ભરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પોતાની જીત થઈ હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે રાદડિયાએ જણાવ્યું કે આ કોઈ જીતનો કે રાજકીય વિષય નથી. આ કોઈ રાજકીય લડાઈની વાત નથી, કોઈની જીત થઈ એવું કંઈ નથી. વર્ષોથી જ્યારે જ્યારે પોલ્યુશનના પ્રશ્નો આવતા હોય ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે. જે કારખાનાઓ પોલ્યુશન કરતા હોય એને નોટિસ આપી અને બાદમાં એને ક્લોઝર પણ આપવામાં આવતું હોય છે. એક બાજુ એ પોલ્યુશનનો પ્રશ્ન હોય તો સામે એક બાજુ અનેક એવા કારખાનેદારો, નાના કારખાનેદારો અને સામે લાખો લોકોની રોજીરોટીનો પ્રશ્ન છે. એટલે કે નાના કારખાનાદારોને ખાતરી આપું છું ક્યાંય કોઈ મુશ્કેલી પડવાથી, કારણ કે એ લોકો પોલ્યુશન ક્યાંય કરતા નથી અને એવા યુનિટો જે પોલ્યુશન કરતા હશે એને જડબેસલાક બંધ કરી અને પોલ્યુશન ન થાય એ માટે આખો પ્લાન ઘડવામાં આવ્યો છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી એમ્બ્રોઇડરી કારખાના માલિકો અને કર્મચારીઓ વચ્ચે રવિવારની રજા અને પગારને લઈને સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે સમાધાનનો રસ્તો શોધવા માટે એક બેઠક યોજાઈ, જેમાં એમ્બ્રોઇડરી કારખાનાના માલિકો, કર્મચારીઓ અને સંગઠનના નેતાઓએ હાજરી આપી હતી. 2 કલાક સુધી ચાલેલી ચર્ચાના અંતે કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નહોતો. જોકે તમામ લોકોએ નક્કી કર્યું કે કર્મચારીઓની માંગણી લેખિતમાં આપે, જેના પર યોગ્ય નિર્ણય કરવામાં આવશે. हम लोग अगर 12 घंटा ड्यूटी करते हैं तो 12 घंटा ड्यूटी करने के बजाय हम लोग 3 घंटा पहले उठ जाते हैं और 3 घंटा हम लोग को आने में लगता है. हम लोग को 17 से 18 घंटा ये ड्यूटी हो जाती है और हम लोग को 1 मिनट का टाइम नहीं मिलता है कोई आगे का काम कर ले. इसलिए हम लोग संडे को छुट्टी मांग रहे हैं. बाकी और हम लोग का कोई चीज़ नहीं, कोई भी त्यौहार को हम लोग को छुट्टी नहीं मिलती है. તો આ પહેલા એમ્બ્રોઇડરીના કારીગરો અને પોલીસ વચ્ચે રવિવારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને પથ્થરમારાની ઘટના બની. તો સામે પક્ષે પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો હતો. લેબર કમિશનર અને આ એસોસિએશન અને કામદારના પ્રતિનિધિ જો બેસીને વાતચીત કરી શકતા હોય ને આ 3 મુદ્દા એવા છે કે એની પર વાતચીત થઈ શકે એમ છે. માત્ર એક જ વિનંતી છે કે કોઈ ટોળાશાહી રસ્તા ઉપર કોઈ ટોળાશાહી કે કોઈ હિંસા કોઈ કરાવે નહીં. સીપી સાહેબ શર્મા સાહેબ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને યુનિયન પણ આવ્યું હતું, વર્કરોનું યુનિયન હતું. એમની સાથે અમે ઘણી બધી ચર્ચાઓ કરી અને જે કાંઈ એમના પ્રશ્નો હતા એ લેખિતમાં માંગ્યા છે અને જે યુનિયનો છે એ લોકો અમને લેખિતમાં રજૂઆતો કરશે તો અમે એના સકારાત્મક જવાબો અને એમનો કાયમી ઉકેલ આવી જાય અને સુખદ અંત આવી જાય એવું અમે પ્રયત્નો કરીશું અને અમે એને વ્યવસ્થિત રીતે ફોલો કરીશું.
રાજકોટના ગોંડલમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા નાફેડના અક્કડ વલણ સામે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી 250 જેટલા ઓઇલ મિલરોએ હાજરી આપી હતી અને વિવિધ મુદ્દે નાફેડના અસહયોગ સામે વિરોધ દાખવ્યો હતો. જો કે નાફેડ પાસેથી ફરી મગફળી ખરીદવાની સોમાના પ્રમુખ સમીર શાહે કરી છે. જો નાફેડના અધિકારીઓના વલણમાં ફેરફાર નહીં થાય તો ફરીથી ખરીદીનો બહિષ્કાર કરવાની પણ વાત કરાઈ છે. 22 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવાયા છે. હાઈકોર્ટે બચાવ પક્ષની દલીલ ફગાવીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે રાજસ્થાન અને પાલનપુરનો કેસ સમાન છે. ચાર્જશીટ પણ રજૂ કરાઈ છે, તેથી રિમાન્ડની જરૂર નથી. જો કે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે બંને કેસ અલગ અલગ છે અને તપાસની જરૂર હોવાથી 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે. જો કે હાઈકોર્ટે સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે અડધા રાજકોટમાં પાણી કાપ રહેશે. મવડી બજરંગવાડી 150 ફૂટ રિંગ રોડમાં પાણી કાપ મૂકવામાં આવ્યું છે. મવડીના વોર્ડ નંબર 8, 11, 12 અને 13માં પાણી કાપ રહેશે. બજરંગવાડીના વોર્ડ નંબર 2 અને 3માં પાણી કાપ રહેશે. ત્યારે 150 ફૂટ રિંગ રોડ પરના વોર્ડ નંબર 9 અને 10માં પાણી કાપ રહેશે. અને હવે વાત કરીએ સ્વાઇનના ફૂફાડાની. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂથી 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. ધનસુરા તાલુકામાં 2 વર્ષની બાળકી સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો નાસિકમાં પણ મોડાસાના યુવકને સ્વાઇન ફ્લૂ થયો હતો. એક દર્દીને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય યુવકને અમદાવાદમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમ જેમ શિયાળાની ઋતુ નજીક આવી રહી છે, તેમ તેમ સ્વાઇન ફ્લૂના કેસ વધતા જઈ રહ્યા છે. અમદાવાદ સહિત સુરત અને રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બીમાર દર્દીના ખાટલા વધી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂના કેસ સામે આવવા લાગ્યા છે. છેલ્લા 9 માસમાં સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 26 કેસ નોંધાયા, જેમાં 10 દર્દીઓના સારવારમાં મોત થયા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના આંકડા પર જો નજર કરીએ તો જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂના 5 કેસ નોંધાયા, તો ફેબ્રુઆરીમાં 6 કેસ નોંધાયા અને 1 વ્યક્તિનું મોત થયું. માર્ચમાં 8 કેસ નોંધાયા અને 3 દર્દીના મોત થયા. એપ્રિલમાં 6 કેસ નોંધાયા અને 2 લોકોના મોત થયા. તો મે મહિનામાં 1 સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો. તો ઓગસ્ટમાં 12 દર્દીઓ નોંધાયા, 3 લોકોના મોત થયા. સ્વાઇન ફ્લૂ હવે ધીમે ધીમે દેખા દઈ રહ્યો છે, ત્યારે તેના લક્ષણ જાણી લેવા ખૂબ જરૂરી છે. સ્વાઇન ફ્લૂના લક્ષણની જો વાત કરીએ તો એકાએક ઠંડી લાગવા લાગે છે અને 101 થી 104 ડિગ્રી જેટલો તાવ આવી જાય છે અને 2-5 દિવસ સુધી તાવ ઉતરતો નથી. આ સાથે જ દર્દીનું વજન પણ ઉતરવા લાગે છે. તો માથા, ગળા અને સ્નાયુમાં દુખાવો શરૂ થઈ જાય છે અને સતત સૂકી ઉધરસ આવવા લાગે છે. તો નાક અને આંખમાંથી સતત પાણી પડવા લાગે છે. સ્વાઇન ફ્લૂના લક્ષણ બાદ હવે તેનાથી બચવાના ઉપાયોની વાત કરીએ. સ્વાઇન ફ્લૂથી બચવા માટે બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું અને ભીડમાં કોઈને છીંક કે ઉધરસ આવે તો તત્કાલિક આપણા મોં આગળ રૂમાલ રાખી દેવો. તો સ્વાઇન ફ્લૂના દર્દીથી પણ દૂર જ રહેવું. આ ઉપરાંત લક્ષણો દેખાયા બાદ રાત્રિ સમયે પૂરતી ઊંઘ લેવી અને લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવાનું રાખવું. આ સાથે જ પ્રોટીનયુક્ત ખોરાક પણ પૂરતા પ્રમાણમાં લેવો.
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ દિવસે ને દિવસે વધતા હવે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જે રીતે સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે ત્યારે તેનાથી બચવા માટે આપણે જ સાવધાન રહેવું પડશે અને સ્વાઇન ફ્લૂને લડત આપવી પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ. જામનગરના ભોઈરાજ મિત્ર મંડળ દ્વારા પ્રકૃતિની અને જીવસૃષ્ટિની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિ બનાવવા માટે અંદાજે 1 થી 1.5 મહિના જેટલો સમય લાગે છે. જેમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 8 થી 10 જેટલા સભ્યો દિવસ રાત તનતોડ મહેનત કરીને મૂર્તિ તૈયાર કરે છે. છેલ્લા 10 વર્ષથી સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન અમે કરીએ છીએ અને 10 વર્ષ પૂર્ણ કરી અને આ વખતે અમે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે છેલ્લા 3 વર્ષથી દરિયાઈ જીવસૃષ્ટિની રક્ષણ કાજે અને જામનગરની સામાજિક સંસ્થાઓ અને બીજી ઘણી બધી સંસ્થાઓ આગળ આવી અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે કે કોઈ પણ પ્રાણી કે જીવ માટે લોકો અપીલ કરતા હોય છે કે આપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.